નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગીર સોમનાથના ઉના શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના સામે આવી છે. ગીર ગઠડા રોડ પર એક સામાન્ય બોલાચાલી બાદ રણજીત બાંભણિયા નામના યુવકને કેટલાક ઈસમોએ જાહેરમાં આંતરીને પટ્ટા અને લાતો વડે બેરહેમ માર માર્યો હતો. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ચકચાર મચી ગઈ છે. ગઈ રાત્રે ઉનાના ગીર ગઠડા રોડ પર રણજીત બાંભણિયા નામનો યુવાન પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો, ત્યારે હુમલાખોરોએ તેની કારને નિશાન બનાવી હતી. પહેલા કાર પર પથ્થરમારો કરી તેને રોકવામાં આવી અને ત્યારબાદ રણજીતને કારમાંથી બહાર ખેંચી જાહેરમાં પટ્ટા અને લાતો વડે માર મારવામાં આવ્યો હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા રણજીત બાંભણિયાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ઉના પોલીસે ત્વરિત તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડીયોના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ 4 હુમલાખોરોની અટકાયત લીધી છે. ગઈકાલે ઉના ટાઉન વિસ્તારમાં એનસીપી રોડ પર એક ઘટના બનેલ, જે ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બાંભણિયા નામની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે. જે ફરિયાદ બીએનએસની કલમ 115(2), 352, 351, 324 અને 54 મુજબ ગુનો દાખલ કર્યો છે. જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એના મિત્ર મિહિર વીરજીભાઈ પરમાર બંને સાંજના આશરે 7 વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને 80 ફૂટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું. જે મોટરસાઇકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે મોટરસાઇકલવાળા ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહિરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પણ તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાઇકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ 4 આરોપીની ઓળખ પોલીસે કરી છે. જેમાં આર્યન સલીમભાઈ સેલોત, સુફિયાન સલીમભાઈ સેલોત, સોહિલ સલીમશાહ જલાલી, અયાજ અતુલભાઈ મોગલ, આ ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે. તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એક કલમ બીએનએસની કલમ 109(1), 189(1), 189(2) અને 191(2) કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.